જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી આવી છે, તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે. અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો અપલોડ કરીએ છીએ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું હેલ્પર ભરતી માટે ઉપયોગી કોમન એમસીક્યુ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેન્ડ ટૂલ્સ ભાગ 2. અગાઉ આપણે ભાગ 1માં ચર્ચા કરી હતી, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે નેક્સ્ટ ભાગ 2માં આપણે બીજા પ્રશ્નો ચર્ચા કરીશું. તો 21મા નંબરનો પ્રશ્ન છે, આગ ઓલવવાની પ્રક્રિયામાં સ્મૂધરિંગ શું છે? તો જે આગ ઓલવવાની પ્રક્રિયા છે, સ્મૂધરિંગનો મતલબ શું છે? સ્મૂધરિંગ શું છે? તો કે આગ ઓલવવાની જે પ્રક્રિયા છે એમાં સ્મૂધરિંગનો એટલે કે આગમાંથી ઓક્સિજનનો સપ્લાય અલગ કરવો, જેને સ્મૂધરિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આગ ઓલવવાની પ્રક્રિયામાં સ્મૂધરિંગ એટલે કે આગમાંથી ઓક્સિજનનો સપ્લાય અલગ કરવો, જેને સ્મૂધરિંગ તરીકે ઓળખવામાં આવે છે. આગ લાગવા માટે કયા કયા ભાગ ભજવે છે? તો ઓક્સિજન, બળતણ અને ગરમી અથવા તો હીટ. તો આગ લાગવા માટે આટલા પરિબળો મહત્વના છે: ઓક્સિજન, બળતણ અને ગરમી. આ ત્રણેયનું કોમ્બિનેશન થાય એટલે આગ લાગે. એના પછી વાત કરીશું, વિદ્યુત ઉપકરણોમાં આગ ઓલવવા માટે કયા પ્રકારના અગ્નિશામકનો ઉપયોગ થાય છે? તો કે વિદ્યુત ઉપકરણોમાં જે આગ લાગે છે તેને ઓલવવા માટે આપણે હેલોન અગ્નિશામકનો ઉપયોગ કરીએ છીએ. હેલોન અગ્નિશામક. હવે મિત્રો, ફીણ અગ્નિશામકનો ઉપયોગ નહીં કરી શકાય, કારણ કે ફીણ એક પ્રકારનું પાણી સ્વરૂપ જ છે, તો એમાં પણ વધારે આગ લાગી શકે. જે પછી પાણી ભરેલું અગ્નિશામક, ના, એ પણ ખોટું છે, કારણ કે એ પણ વિદ્યુત ઉપકરણ, વિદ્યુત માટેનો સુવાહક છે. સંગ્રહિત દબાણ પ્રકારનો, તો આ પણ નહીં. તો સાચો જવાબ છે હેલોન અગ્નિશામક. એના પછી વાત કરીશું, નીચેનામાંથી અગ્નિશામકનો ઉપયોગ કરવાનો સાચો ક્રમ કયો છે? તો અહીં તમે જોઈ શકો છો, અહીં આકૃતિમાં દર્શાવેલું છે, જે અહીં તમે જોઈ શકો છો. અહીં પુલ, એમ, સ્વિંગ અને સ્વીપ. આ તો સાચો જવાબ છે. પુલનો મતલબ કે ખેંચવું. પુલનો મતલબ ખેંચવું. જે સેફ્ટી પિન આપેલી હોય છે જે અગ્નિશામકની ઉપર, તો એ સેફ્ટી પિનને ખેંચવી. પુલ એટલે ખેંચવું. એના પછી એમ. એમ એટલે કે નિશાન સાધવું. નિશાન સાધવું એટલે કે કઈ બાજુ તમારે એનો ઉપયોગ કરવો છે, તો તેને નિશાન સાધવું. એના પછી સ્ક્વિંજ. સ્ક્વિંજનો મતલબ છે દબાવવું. સ્ક્વિંજનો મતલબ છે દબાવવું. જે છે ફાયર એક્સટિંગ્વિશર પર, જે અગ્નિશામક પર લીવર હોય છે, તો લીવરને દબાવવું. લીવરને દબાવવું. સ્ક્વિંજનો મતલબ દબાવવું. સ્વીપ. સ્વીપ એટલે કે એક બાજુથી બીજી બાજુ ફેરવવું. એક બાજુથી બીજી બાજુ ફેરવવું. એક બાજુથી બીજી બાજુ ફેરવવું. તો મિત્રો, આ જે છે અગ્નિશામકનો ઉપયોગ કરવાનો સાચો ક્રમ અહીં તમે જોઈ શકો છો. અહીં લીવર ખેંચે છે મિત્રો, જે સેફ્ટી પિન ખેંચે છે. એના પછી અહીં જે નિશાન સાધે છે, કઈ બાજુ આપણે એનો ઉપયોગ કરવાનો છે. એના પછી છે લીવર દબાવે છે. અને સ્વીપ એટલે કે એક બાજુથી બીજી બાજુ ફેરવે છે. એના પછી વાત કરીશું, ગેસ અને લિક્વિફાઈડ ગેસને લીધે આગેલી આગ કયા વર્ગમાં આવે છે? તો ગેસ અને લિક્વિફાઈડ ગેસને લીધે લાગેલી આગ જે ક્લાસ સી માં આવે છે. ક્લાસ સી. તો મિત્રો, જે આગના પ્રકારો છે, તો 4 પ્રકારો છે: એ ટાઈપ, બી ટાઈપ, સી ટાઈપ અને ડી ટાઈપ.
એ ટાઈપ આગ શાના લીધે લાગે છે? તો લાકડું છે, પેપર છે, પ્લાસ્ટિક છે, કપડાં છે વગેરેના લીધે એ ટાઈપની આગ લાગે છે. બી ટાઈપની આગ, તો બી ટાઈપની આગ જ્વલનશીલ પ્રવાહી, જ્વલનશીલ પ્રવાહી, જેમાં પેટ્રોલ છે, કેરોસીન છે, ડીઝલ છે વગેરે, ઓઇલ. એના પછી સી ટાઈપની આગ, તો સી ટાઈપ આગ કોના લીધે લાગે? તો જે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટમાં જે લાગે, ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટમાં જે લાગે છે એને સી ટાઈપની. ડી ટાઈપની શાના લીધે? તો ડી ટાઈપ જે મેટલમાં લાગે છે, જેમાં પોટેશિયમ છે, સોડિયમ છે, એલ્યુમિનિયમ જેમાં લાગે છે એ ડી ટાઈપની. નેક્સ્ટ, અહીં તમે મિત્રો જે ફાયર એક્સ્ટિંગ્વિશર છે, કઈ ટાઈપની આગ લાગેલી છે તો કયો જે ફાયર એક્સ્ટિંગ્વિશર વપરાય છે તો અહીં તમે જોઈ શકો છો. ટાઈપ્સ ઓફ એક્સ્ટિંગ્વિશર એન્ડ ધ ક્લાસીસ ઓફ ફાયર ફોર વિચ તે કેન બી યુઝ, ક્યારે ઉપયોગ કરી શકાય? તો એ ટાઈપની આગ લાગી હોય ત્યારે આપણે વોટર એટલે કે પાણી ટાઈપનું છે, વોટર ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર એનો ઉપયોગ કરી શકીએ. બી અને સી લાગેલી હોય ત્યારે આપણે ડ્રાય કેમિકલ પાવડર ફાયર એક્સ્ટિંગ્વિશર વાપરી શકીએ. ફોમ એટલે કે ફીણ ટાઈપનો ક્યારે વાપરી શકીએ? ક્લાસ એ અને બી માટે. કાર્બન ડાયોક્સાઇડ ક્યારે વાપરી શકીએ? ક્લાસ બી અને સી લાગેલો હોય ત્યારે. અને ડી માટે સ્પેશિયલ ડ્રાય પાવડર આવે છે જે ડી માટે, ડી એટલે કે મેટલમાં જે આગ લાગે છે. એના પછી ધુમાડા સામે રક્ષણ મેળવવા માટે કયું પીપીઈ વપરાય છે? મતલબ ધુમાડા સામે રક્ષણ મેળવવા માટે કયું પીપીઈ વપરાય છે? તો ધુમાડા સામે રક્ષણ મેળવવા માટે નોઝ. અહીં મિત્રો નોઝની આકૃતિ આપેલી છે. ધુમાડા સામે રક્ષણ મેળવવા માટે કયું પીપીઈ વાપરવામાં આવે છે? તો નોઝ માસ્ક વાપરવામાં આવે છે. મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો પીપીઈનું પૂરું નામ. પરીક્ષામાં પૂછાય છે પીપીઈનું પૂરું નામ. એના પછી વાત કરીશું નીચે દર્શાવેલ પીપીઈનું નામ શું છે? તો અહીં મિત્રો આકૃતિમાં દર્શાવેલ છે કઈ પીપીઈ છે? તો હેન્ડ સ્ક્રીન, જે અહીં હેન્ડલ પકડવા માટેનું હેન્ડલ આપેલું છે તો હેન્ડ સ્ક્રીન દર્શાવેલી છે. એના પછી વાત કરીશું નીચે દર્શાવેલ પીપીઈનું નામ શું છે? તો અહીં જે દર્શાવેલું છે તો એપ્રોન છે. એના પછી વાત કરીશું આંખના રક્ષણ માટે કયા પીપીઈનો ઉપયોગ થાય છે? તો આંખના રક્ષણ માટે ગોગલ્સનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, કયા હેતુ માટે ચામડાના એપ્રોનનો ઉપયોગ પીપીઈ તરીકે થાય છે? તો શરીરના રક્ષણ માટે ચામડાના એપ્રોનનો ઉપયોગ પીપીઈ તરીકે થાય છે. એના પછી 5S કન્સેપ્ટના નીચેના પૈકી કયું સ્ટેપ સ્ટાન્ડર્ડાઇઝ સાથે સંબંધ ધરાવે છે? તો મિત્રો જે જાપાનીઝ પદ્ધતિ છે 5S જે વર્ક પ્લેસ માટેનું છે તો એનો જે ચોથા નંબરનો સ્ટેપ છે સ્ટાન્ડર્ડાઇઝ માટે વપરાય છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો પ્રથમ નંબરનું જે છે શોર્ટ, સેટ ઇન ઓર્ડર, સાઇન અને પછી અહીં ચોથા નંબરનું છે સ્ટાન્ડર્ડાઇઝ, પાંચમા નંબરનું સસ્ટેન. તો મિત્રો આ જે જાપાનીઝ પદ્ધતિ છે 5S જેમાં ચોથા નંબરનું સ્ટાન્ડર્ડાઇઝ છે. એના પછી વાત કરીશું BISનું પૂરું નામ શું છે? BISનું પૂરું નામ છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. નેક્સ્ટ, સફાઈ એટલે શું? તો કે પર્યાવરણમાંથી અનિચ્છનીય પદાર્થને દૂર કરવો, જેને આપણે સફાઈ તરીકે ઓળખીએ છીએ. એના પછી વાત કરીશું બાયોગેસ પાવર પ્લાન્ટના બળતણ તરીકે કયો કચરો વાપરવામાં આવે છે? તો બાયોગેસ પાવર પ્લાન્ટના બળતણ તરીકે માણસો અને પ્રાણીઓ દ્વારા ઉત્પન્ન થતો કચરો પ્લસ કૃષિ કચરો પણ આવે
કૃષિ કચરો. એના પછી વાત કરીશું વેસ્ટ ડિસ્પોઝલની કઈ મેથડ ગરમી ઉત્પન્ન કરે છે. વેસ્ટ ડિસ્પોઝલની કઈ મેથડ ગરમી ઉત્પન્ન કરે છે? તો તેનો સાચો જવાબ છે બાષ્પીકરણ. નેક્સ્ટ, વેસ્ટ ડિસ્પોઝલની કઈ મેથડ જે ખૂબ જ વધારે ઉર્જા બતાવે છે? તો વેસ્ટ ડિસ્પોઝલની રિસાયકલિંગ જે મેથડ છે એ ખૂબ જ વધારે ઉર્જા બચાવે છે. નેક્સ્ટ, હેવી લોડને ઉંચકવા માટે અને ખસેડવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો હેવી લોડને ઉંચકવા અને ખસેડવા માટે ક્રેન અને સ્લિંગનો ઉપયોગ થાય છે. ક્રેન અને સ્લિંગ. નેક્સ્ટ, નીચે આપેલ ટૂલનું નામ શું છે? તો મિત્રો અહીં જે ટૂલ દર્શાવેલું છે તો એનું નામ છે ક્રિમ્પિંગ ટૂલ. ક્રિમ્પિંગ ટૂલ. નેક્સ્ટ, નીચે આપેલ ટૂલનું નામ શું છે? તો અહીં મિત્રો જે ટૂલ દર્શાવેલું છે એનું નામ છે રાઉલ પ્લગ ટૂલ. એના પછી વાત કરીશું સ્ટાર હેડ સ્ક્રૂને કસવા એટલે કે ટાઈટ માટે કયું સ્ક્રૂ ડ્રાઈવર વપરાય છે? તો સ્ટાર હેડ સ્ક્રૂને કસવા ટાઈટ કરવા માટે ફિલિપ્સ સ્ક્રૂ ડ્રાઈવર વપરાય છે. ફિલિપ્સ સ્ક્રૂ ડ્રાઈવર. નેક્સ્ટ, કયા પ્લાયરનો ઉપયોગ તારના હૂક અને લૂપ બનાવવા માટે થાય છે? તો તેનો સાચો જવાબ છે રાઉન્ડ નોઝ પ્લાયરનો ઉપયોગ તારના હૂક અને લૂપ બનાવવા માટે થાય છે. નેક્સ્ટ પ્રશ્ન, પિન્સરનો ઉપયોગ શું છે? તો પિન્સરનો ઉપયોગ છે લાકડામાંથી પિન અને ખીલી કાઢવી. લાકડામાંથી પિન અને ખીલી કાઢવા માટે પિન્સરનો ઉપયોગ થાય છે. જે અહીં આકૃતિ દર્શાવેલી છે મિત્રો પિન્સરને જે લાકડામાંથી ખીલી કાઢી રહ્યું છે. એના પછી નીચે દર્શાવેલ ટૂલનું નામ શું છે? તો નીચે દર્શાવેલ જે અહીં દર્શાવેલું છે એ ટૂલનું નામ છે ડાયગોનલ કટિંગ પ્લાયર. ડાયગોનલ કટિંગ પ્લાયર. તો મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા તેના વિશે ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો બને તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.